नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञानज्योत एज्युकेशन चैरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर की यूट्यूब चैनल में हूँ रामी कृपा आप सबनु स्वागत करूँ छूँ। तो जो अहीं आपणे गणित विषय में प्रकार 9 है अर्धु अने पा। तो अहीं आपणे एक वार्ता एवी हती के जो अहीं आपेली छे बुक में के वांदरो अने बिलाड़ी ने बे बिलाड़ी अने एक वांदरो। तो एमां पण वांदरो ए रीते एक रोटलीना बे कटका करे छे अने बे बिलाड़ीओने समझावे छे। तो शुं छे के मिंटू बिलाड़ी अने मोटू बिलाड़ी बे दोस्त हता। एकवार तेमणे मालिनीनी रसोडामांथी रोटली चुपचाप लई लीधी। मिंटूए कह्युं हूँ आ लईश, ना हूँ आ लईश। बंने बिलाड़ीओ शुं करवा लागी? झगड़वा लागी। એટલામાં એક ટીટુ નામનો વાંદરો ત્યાં આવી ચડ્યો અને પૂછે છે શું કઈ મુશ્કેલી છે? કેમ ઝઘડો છો? તો તેણે એવું પૂછ્યું તો આ રોટલીના ભાગ અમારા બંનેની વચ્ચે કેવી રીતે કરવા તે અમને સમજાતું નથી। બંને બિલાડીએ એવું કહ્યું તો ટીટુ કહે છે કે ચિંતા ન કરો, હું આ રોટલીના બે સરખા ભાગ તમને કરી આપું। તેને કહ્યું હોશિયાર ટીટુ હતો, એણે રોટલીના બે ભાગ કર્યા, એમાંથી એક રોટલીનો ટુકડો નાનો અને એક રોટલીનો ટુકડો મોટો કર્યો। પછી બંને બિલાડીઓને કહે કે મને માફ કરજો, આમાંથી એક કટકો મોટો અને એક કટકો નાનો થઈ ગયો છે। પછી શું કરે છે તો કે જે મોટો કટકો હતો એમાંથી ટીટુ શું કરે છે? ખાઈ જાય છે અડધો। એટલે શું થાય છે કે જે ડાબી બાજુનો કટકો હતો એ નાનો થઈ જાય છે અને જમણી બાજુનો કટકો થોડો મોટો થઈ જાય છે। પછી ફરીથી શું કરે છે કે જમણી બાજુનો કટકામાંથી એ ટુકડો કરી અને ખાઈ જાય છે। પછી શું કરે છે કે જમણી બાજુનો કટકો છે એ પૂરો થઈ જાય છે તો ડાબી બાજુના કટકામાં થોડોક વધે છે। પછી એમ કહે છે કે આ છે એ શું છે મારા કામની મહેનત છે તો એ હું ખાઈ જઈશ, મારા ભાગનો હિસ્સો છે। એમ કરી અને આખી રોટલી વાંદરો ખાઈ જાય છે। તો જો અહીંયા આપણને પેજ નંબર ઉપર 95 પર કીધું છે કે બે કટકા કઈ રીતે એક સરખા કરવા, એક રોટલીના બે ટુકડા કઈ રીતે સરખા કરવા। તો જો અહીંયા તમને ચિત્રમાં કરીને દેખાડ્યા છે કે આ રીતે થઈ શકે। પછી છે કે ચાર ટુકડા, ચાર બિલાડી આવી હોય તો આપણે શું કરવું પડે? એને ચાર ટુકડા કરવા પડે। તો એક રોટલીનો ચાર હિસ્સા કરવા પડે। પછી નીચે જો રાણીને ચોકલેટ મળી, તેને એક સરખા ભાગ કરી તેનો અડધો ભાગ તેની દોસ્ત રીનાને આપ્યો। રીનાને મળેલ ભાગ પર ગોળ કરવાનું છે। તો જો અહીંયા તમને આ ચોપડીમાં ચોકલેટ આપેલી છે, આ રીતે આપેલી છે, જો આ રીતે ચોકલેટ છે। બરાબર। હવે એમ કે છે કે રીનાને ચોકલેટ આપવાની છે તો એના શું કરવાના છે? અડધો ભાગ કરવાનો કીધો છે। તો તમારે અહીંયા શું કરવાનો? આનો આ રીતે તમે અડધો ભાગ કરી શકો ને। હવે એવું પૂછે કે ચોકલેટના કેટલા ટુકડા છે? તો તમે ગણી શકો છો 1 2 3 4 5 અને 6 ટુકડા છે। એમાંથી રાની પાસે કેટલા ટુકડાઓ બાકી રહ્યા? તો અડધા રીનાને આપી દીધા। તો રાની પાસે કેટલા બાકી રહે છે? આ 1 2 3 કોને આપી દીધા? રીનાને આપી દીધા। તો હવે રાની પાસે કેટલા રહેશે? 3 ટુકડા બાકી રહે છે। હવે આગળ જો કે અડધા કાગળમાંથી બનેલા ઘણા બધા આકાર છે। કાગળનો એક ટુકડો લો, કાગળમાંથી બે સરખા ત્રિકોણ એવી રીતે કાપો કે જેથી દરેક ત્રિકોણનું માપ અડધા કાગળ જેટલું હોય। બંને ત્રિકોણને જુદા જુદા રંગ કરો। આ બંને ત્રિકોણનો ઉપયોગ કરી જુદા જુદા આકારો દોરો। એવા એક આકાર અહીં દર્શાવેલો આપણને છે, એવા આપણે અહીંયા જુદા જુદા આકારો દોરવાના છે। તો આપણે એ આકાર દોરીએ છીએ। ચલો તો કેટલા આકાર બને છે તમે જુઓ। એક આકાર બન્યો, બીજો આકાર, ત્રીજો આકાર, પછી આ છે ચોથો આકાર, અને આ છે પાંચમો આકાર। આવી રીતે કેટલા? 5 આકાર બનાવી શકીએ। હવે જો
આગળ છે આ લંબચોરસને તમે જુદી જુદી કેટલી રીતે અડધા ભાગમાં કાપી શકો. અહીંયા હવે તમને લંબચોરસ આપેલા છે. જો પાંચ લંબચોરસ આપેલા છે, તો એમાંથી એવા કેટલા ઇંકે અલગ અલગ રીતે આકાર આપણે આપી શકીએ. તો અહીં આપણે કરી શકીએ કે જો તમને આ રીતે ચોરસ આપેલું છે, લંબચોરસ, બરોબર. તો આને આપણે કઈ રીતે આકાર આપી શકીએ? તો કે આમ. પછી આ રીતે આપેલું છે લંબચોરસ, તો આને આપણે આપી શકીએ આ રીતે, બરાબર. પછી આ છે, તો આને આપણે આ રીતે કરી શકીએ. પછી એક છે આ રીતે છે, તો એને આપણે આ રીતે કરી શકીએ. અને હજી એક છે, પાંચ હતા એમાંથી, તો એને આપણે આ રીતે આકાર આપી શકીએ. આ રીતે અલગ અલગ આકાર આપી શકીએ ને. પછી તે એક સમાન છે કે નહીં તે તમે ચકાસી શકો છો. તો દરેક ભાગ બીજા ભાગ સાથે સમાન છે, હોય ને. આપણે આ અડધો ભાગને આની પર મૂકીએ તો બે સરખા જ હોય, આને આની ઉપર મૂકીએ તો બે સરખા જ હોય, આને આની ઉપર મૂકીએ તો બે સરખા જ હોય, એટલે બંને ભાગ શું છે? સમાન છે. હવે જે આગળ કીધું છે કે આપણને જો અહીંયા ચોપડીમાં જો તમે 97 પાના ઉપર એમાં રંગીન ચોરસ આપેલું છે, એમાં જો અલગ અલગ 4 ભાગ પાડેલા છે, 1/4, 1/4 લખીને, કે આ રીતે મેં આ રીતે 4 ભાગ કર્યા અને દરેક ભાગ એ ચોથો ભાગ છે, જેને હું 1/4 લખી શકું. હવે આખું હોય એને આપણે 4 ભાગ કરવા હોય, બરોબર, તો આપણે એને કઈ રીતે લખી શકીએ? તો 1/4 લખી શકીએ. કઈ રીતે લખી શકીએ? 1/4, બરોબર. એટલે કે 4 ભાગમાંનો 1 શું થશે? 4 ભાગમાંનો 1 ભાગ, બરોબર. એટલે શું લખાય? 1/4. આ રીતે લખી શકાય ને. તો આ લંબચોરસના તમે જુદી જુદી રીતે કેટલી રીતે 4 એક સરખા ભાગ કરી શકો. હવે જો અહીંયા આપણને લંબચોરસ આપેલા છે, તો એના આપણે જે ભાગ કરવાના છે જુદી જુદી રીતે. તો આપણે જુદી જુદી કેટલી રીતે દોરવાના છે? 5 રીતે દોરવાના છે. તો જો તમને અહીંયા કેટલા 1 2 3 4 ને 5 લંબચોરસ આપેલા છે. તો હવે આપણે એને દોરીશું. ચલો, આ એક લંબચોરસ, બરોબર. પછી આ બીજું લંબચોરસ, પછી આ ત્રીજું લંબચોરસ, પછી આ ચોથું લંબચોરસ છે, અને આ છે 5મું લંબચોરસ, બરાબર. 5 લંબચોરસ આપેલા છે. તો હવે આને આપણે અલગ અલગ રીતે કરી શકીએ. તો એક તો આ રીતે કરી શકીએ, થયા 4 ભાગ. પછી આ રીતે પણ કરી શકીએ, 1 2 3 અને 4 થયું. પછી આ રીતે પણ કરી શકીએ, 1 2 3 4 બની ગયા ને 4 ભાગ. અને પછી આ રીતે પણ કરી શકાય, 1 2 3 અને 4. અને આ રીતે પણ કરી શકાય છે. એક 2 3 4. ચલો, થયા 4 ભાગ. તો આને આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? 1/4 લખી શકીએ. હજુ અહીંયા એવું કીધું છે કે એક સરખા છે કે નહીં તે તમે તપાસો. તો આપણે લંબચોરસના કોઈ પણ ટુકડાને ભેગા મૂકીએ તો શું થાય? એક સરખા જ, એક સમાન થાય છે. હવે આગળ કેકના ભાગ પાડવા. રજનીના પપ્પા કેક લાવ્યા. તેણે કેકના 4 એક સરખા ભાગ કર્યા. તેના પોતાના માટે, તેના ભાઈ રાજુ માટે અને તેના પપ્પા અને મમ્મીની માટે. એ રીતે કેટલા ભાગ કર્યા એને? કેકના એક સરખા
4 ભાગ કર્યા. દરેક ભાગમાં જુદા જુદા રંગ ભરવાના કીધા છે અહીંયા, એટલે તમારે દરેક જે ગોળ આપેલું છે એમાં અલગ અલગ કલર કરવાનો છે. હવે દરેકને કેટલા ભાગ મળશે? તો કે એક એક ભાગ મળે. હવે મમ્મીએ પોતાના ભાગની કેક રજનીને આપી. હવે રજનીને મળેલ કુલ ભાગમાં રંગ પૂરવાનો છે. હવે જો એક તો રજનીને એક ટુકડો મળ્યો તો આ કેક છે, આ શું છે? કેક. આમાંથી 4 ભાગ કરવાના હતા. કેટલા? 4. તો એક ટુકડો કોનો? મમ્મીનો. પછી એક ટુકડો પપ્પાનો, એક ટુકડો કોનો છે? રજનીનો, અને એક ટુકડો રાજુનો છે. હવે એમાંથી મમ્મી શું કરશે? રજનીનો અને રાજુનો, સોરી મમ્મીનો. હવે રજની છે એની આગળ ઓલરેડી એક ટુકડો તો છે જ કેકનો. હવે મમ્મી છે એ એના ભાગનો ટુકડો કોને આપે છે? રજનીને. તો હવે રજની પાસે કેટલી કેક બાકી છે? હવે એની પાસે કેટલી કેક થશે? તો કુલ 4 ભાગમાંથી રજનીને કેટલા ભાગ મળે છે? જો નીચે કીધું છે કે કુલ 4 ભાગમાંથી રજનીને ખાલી જગ્યા ભાગ મળશે, જે બરાબર અડધી કેક જેટલો છે. તો રજનીને કેટલા ભાગ મળે? 2 ભાગ મળે. એક આ અને આ બીજો ભાગ, એમ 2 ભાગ રજનીને મળે છે. તો તેની પાસે કેટલા થશે? તો કે 2/4 અથવા 1/2 લખી શકાય. 4 માનો 2 ભાગ એટલે 2/4 પણ લખી શકાય અને 1/2 પણ લખી શકાય કે આટલા ભાગ કોને મળશે? રજનીને મળે છે. રજની માતાએ તેને કેટલો ભાગ આપ્યો? તે પહેલા રજની પાસે અડધી કેકનો 1/2 ભાગ હતો, જે કુલ કેકનો 1/4મો ભાગ હતો. રજની પાસે કેટલો ભાગ હતો? પહેલા તો 1/4 ભાગ જ હતો રજની પાસે. પછી એની માતાએ આપ્યો એટલે 2/4 ભાગ થયો, એટલે કે 1/2 કહેવાય. બરાબર. હવે રાજુને મળેલ ભાગમાં રંગ પૂરવાનો કીધો છે. તો કે રાજુને એક જ ટુકડો મળેલો છે, એટલે કે 1/4 ભાગ છે એમાં એને કલર પૂરવાનો છે. રજની અને રાજુને સાથે મળીને કેટલી કેક મળી? તેમને મળેલ કુલ ભાગમાં રંગ પૂરો. હવે જો રજની અને રાજુને, તો રજનીને કેટલા મળ્યા હતા? તો કે 2/4 એટલે કે 1/2 રજનીના હતા અને 1/2 રજનીનો, અને 1/4 ભાગ છે કોનો હતો? રાજુનો હતો. તો બંનેના મળીને કેટલા થયા? તો કે જો અહીંયા 2/4 હતા એને 1/2 એટલે 2/4 અને 1/4 એટલે કેટલા થશે? 3/4 બંનેના, રજની અને રાજુના. આટલો ભાગ મળશે. 3/4 ભાગ છે જે એ રજની અને રાજુને બંનેને મળે છે. હજુ આગળ જો પેજ નંબર 99 ઉપર કે કુંદન એક લોભી માણસ છે. જ્યારે પણ એક બજારમાં જાય ત્યારે તેને વધુમાં વધુ વસ્તુ જોઈતી હોય છે, પરંતુ તેને ઓછામાં ઓછો ખર્ચ કરવો હોય છે. ખર્ચ ઓછો કરવો હોય છે અને વસ્તુ શું હોય છે? એને વધારે જોતી હોય છે. તો એક દિવસે કોળાનો હલવો એટલે કે મીઠાઈ ખાવાનું મન થયું એને. તેને ખૂબ મોટું કોળું માત્ર ₹10 ખરીદવાનો પ્રયત્ન કર્યો. તે ₹10 એક મોટામાં મોટું કોળું ખરીદ્યું. પહેલા તેણે પ્રથમ દુકાનદારને કોળાનો ભાવ પૂછ્યો. તો પહેલો કોળો વેચનારો જે દુકાનદાર છે એ કેટલો ભાગ કહે છે? તો કે જો આ કોળાનો 1/4 ભાગની કિંમત કેટલી કીધી છે? ₹10. 1/4 ભાગની કિંમત ₹10 છે. એક ચતુર્થાંશ ભાગની કિંમત કેટલી કીધી છે? ₹10 કીધી છે. બરાબર. તો આ કોળાના આખા કોળાની કિંમત કેટલી થાય? હવે 1/4 ભાગની કિંમત ₹10 હોય તો આખું કોળું કહેવાય. આ આખું. બરોબર. તો કેટલા ભાગ થયા? 1 2 3 અને 4. તો કેટલી થશે? ₹40 થશે ને.
કારણ કે 1 ભાગની કિંમત કેટલી છે 10 રૂપિયા, તો 4 ભાગની કિંમત કેટલી થાય 40 રૂપિયા થાય છે. હવે કુંદન, ઓ 10 રૂપિયામાં તારે મને 1/2 કોળું આપવું જોઈએ. શું કે છે? મને અડધું કોળું આપવું જોઈએ. કેટલા રૂપિયામાં કે છે? 10 રૂપિયામાં. તો એ અડધું કેળું 10 રૂપિયામાં માંગે તો આખા કોળાનો ભાવ શું થાય? 20 રૂપિયા થાય. કેટલો થાય? 20 રૂપિયા. તો પેલો કોળું વેચનાર શું કહે છે કે તમે બીજી દુકાનદાર પાસે જાઓ, તે તમને આ કોળાનો ભાવ 1/2 ભાગ ₹10 માં આપશે. હું સારી ગુણવત્તાવાળું કોળું જ રાખું છું. કુંદન બીજા દુકાનદાર પાસે ગયો અને એ જ માપનું એને કોળું શોધવા માંડ્યો. કુંદન, આ કોળામાંથી મને 10 માં કેટલું મળશે? કુંદન શું પૂછે છે કે આ કોળામાંથી મને 10 રૂપિયામાં કેટલું કોળું મળશે? તો બીજો કોળું વેચનાર શું કે છે? અડધું. એટલે આ સંપૂર્ણ કોળાનો ભાવ કેટલો થયો? 20 રૂપિયા થયો. હજો શું કે છે કે ઓ કેમ તું મને 3/4 નો આપ? તો બીજો કોળું વેચનાર ભાગ અહીંથી એમ કહે છે. અને પછી શું કે છે કે પેલો માણસ છે એના પાસેથી તું કોળું લઈ લે, તે આવા હલકી ગુણવત્તાના શાકભાજી વેચે છે, તે તને કદાચ આ માપનું કોળું છે એ 10 રૂપિયામાં આપી દેશે. પછી લાલચ કુંદન છે, લાલચુ કુંદન એ ત્રીજા વેપારી પાસે જાય છે અને તેને એમ કહે છે કે આ આખું કોળું મને 10 રૂપિયામાં આપીશ. પેલો વેચનાર વેપારી શું કહે છે કે ના. જો ત્રીજો કોળું વેચનાર એવું કહે છે કે જો પેલા છાપરા ઉપર જે છે ત્યાં કોળા છે અને ત્યાં એની ઉપર ચડી અને પછી એ તું કોળું ત્યાંથી લઈ લેજે, તને ઘણા બધા કોળા મફતમાં મળશે. શું કે છે? એમના મળશે. તો આવી રીતે એમ કે અલગ અલગ કિંમત થાય છે. હવે આગળ વસ્તુની કિંમત સાથેની સૂચિનો ઉપયોગ કરો. પેજ નંબર 100 ઉપર આવી જાઓ. હવે પેલું શું કીધું છે? તમને અહીંયા ટમેટા, બટેટા, ડુંગળી, ગાજર અને કોળું આના ભાવ આપેલા છે 1 કિલોના. તો 1/2 કિગ્રા ટમેટાની કિંમત કેટલી? 1/2 કિગ્રા, તો 1 કિગ્રાની કિંમત કેટલી આપેલી છે? 8 રૂપિયા. એક ટમેટાની કિંમત શું છે? 1 કિગ્રા ટમેટાની કિંમત 8 રૂપિયા છે. બરોબર? તો આપણે એમાંથી શું કરવાનું છે? અડધું કીધું છે કે 1/2 કિગ્રા ટમેટાની કિંમત કેટલી થાય? 1/2 કિગ્રા ટમેટાની કિંમત કેટલી થાય? તો તમે અહીંયા સીધું પણ કહી શકો કે 4 રૂપિયા, અથવા એની ગણતરી પણ કરી શકો કે 1 ટમેટાની કિંમત કેટલી કીધી છે? 1 કિગ્રા ટમેટાની કિંમત કેટલી કીધી છે? 8 રૂપિયા. તો 1/2 કિગ્રા ટમેટાની કિંમત કેટલી થશે? તો કે 8 ગુણ્યા 1/2 એટલે કે અડધા કિલો. તો કેટલી થશે? તો કે 8 ને 1 સાથે ગુણો. 8 એકા 8, 8 ના છેદમાં 2. બરોબર? હવે આપણે અહીંયા શું કરવાનું છે? 8 રૂપિયાના 2 ભાગ કરવાના છે. તો 8 રૂપિયાના 2 ભાગ કઈ રીતે થશે? તો આપણે 8 રૂપિયાના અડધા કરી નાખવાના. તો કેટલા થાય? 4 રૂપિયા થાય. 2 ચોક 8. આ રીતે કરી શકીએ ને, 2 ના ઘડીઓ બોલી અને કહી શકીએ 2 ચોક 8 એટલે કે 8 રૂપિયાના અડધા કેટલા થશે? 4 રૂપિયા થાય છે. પછી આગળ કીધું છે કે કોની કિંમત વધારે? 1/2 કિગ્રા ડુંગળીની કે 1/4 કિગ્રા ગાજરની? હવે જો અહીંયા તમને ડુંગળી અને ગાજર કીધું છે. હવે 1 કિગ્રા ડુંગળીની કિંમત કેટલી આપી છે? 10 રૂપિયા. કેટલી આપેલી છે? 10 રૂપિયા. તો 1/2 કિગ્રા ડુંગળીની કિંમત કેટલી થશે? 10
1/2 એટલે કે અડધો કિલો, બરોબર? તો 1/2 ગુણ્યા 10, તો આ બેનો ગુણાકાર શું થશે? 10. તો 10 એકા 10 છેદમાં 2. હવે આપણે 10 રૂપિયાના અડધા કરવાના, એટલે કે 5 રૂપિયા થાય. 5 દુ 10. તો અડધો કિલો ડુંગળી લેવી હોય તો આપણને કેટલા રૂપિયામાં મળશે? 5 રૂપિયામાં મળી રહેશે. પછી 1 કિગ્રા ગાજરની કિંમત, બીજું શું કીધું છે? 1 કિગ્રા ગાજરની કિંમત કેટલી આપી છે? 16 રૂપિયા આપી છે. કેટલી છે? રૂપિયા 16. તો 1/4 કિગ્રા ગાજરની કિંમત અહીં કેટલી કીધી છે? 1/4 કિગ્રા ગાજરની કિંમત તો કે 1/4 ગુણ્યા 16. કિલોનો 16 છે ને ભાવ, તો આપણે 1/4 લેવાના છે. તો શું કરશું? 16 એકા 16, 16 ના છેદમાં 4. તો હવે આપણે આને શું કરવાનું છે? 16 ના 4 ભાગ કરવાના. 16 ચોકો ચોકો 16, 4 ગુણ્યા 4 કરીએ એટલે શું થશે? 16 નો ચોથો ભાગ, જે 16 રૂપિયા છે એના 4 ભાગ કરવાના, એટલે કેટલા થશે? 4 રૂપિયા આપણને 1/4 ગાજરની કિંમત કેટલી થશે? 4 રૂપિયા. તો અહીંયા આપણને શું પૂછેલું છે? કે રૂપિયા 5 એ 4 કરતા વધારે છે. તો તેથી 1/2 કિગ્રા ડુંગળીની કિંમત એ 1/4 કિગ્રા ગાજરની કિંમત કરતા વધારે છે. તો અહીંયા આપણને પૂછ્યું છે કે કોની કિંમત વધારે? 1/2 કિગ્રા ડુંગળીની કે 1/2 કિગ્રા ગાજરની? તો શું થશે? 1/4 કિગ્રા ગાજરની કિંમત કરતા વધારે છે. કોની કિંમત? તો કે ડુંગળીની કિંમત વધારે છે, ગાજરની કિંમત ઓછી છે, બરાબર? હવે આગળ છે કે 3/4 કિગ્રા બટેકાની કિંમત કેટલી થાય? તો જો 3/4 કિગ્રા બટેકાની કિંમત અહીંયા પૂછી છે આપણને. તો 1 કિગ્રા બટેકાની કિંમત આપણે કેટલી આપી છે? 1 કિગ્રા બટેકાની કિંમત, બટાટાની કિંમત કેટલી છે? 12 રૂપિયા. 12 રૂપિયા આપેલી છે. તો આપણને અહીંયા કેટલા કીધા છે? 3/4 કીધા છે. તો 3/4 કિગ્રા બટેકાની કિંમત કેટલી થશે? 3/4 બટેટાની કિંમત તો કે 3/4 ગુણ્યા 12, 12 તરી 36 કેટલા થાય? 12 તરી 36. તો અહીંયા 36 ના છેદમાં 4. હવે આપણે આને 4 નો ઘડિયો બોલી અને લઈ શકીએ કે 4 4 દુ 4 એટલે કે 4 ના ઘડિયામાં 4 9 36, બરોબર? એટલે કેટલા રૂપિયાનું થશે? 9 રૂપિયા થશે. પછી આગળ છે કીર્તિ ખરીદી કરવા જઈ રહી છે, તેની પાસે માત્ર 20 છે, 20 રૂપિયા છે. શું તેની પાસેની ખરીદીની યાદી દરેક વસ્તુ તે ખરીદી શકે? હા, ખરીદી શકે. કઈ રીતે? જો કે 1/2 કિગ્રા બટાટાની કિંમત કેટલી છે? રૂપિયા 8. તો એના અડધા એટલે કે 1/2 તો કેટલા થાય છે? 4 રૂપિયા, બરોબર? જેવી જ રીતે 2 કિગ્રા કોળાની કિંમત
કેટલા કીધા છે? ₹4. હવે 2 કિગ્રા કોળાની કિંમત કીધી છે તો 1 કિલોની 4 થાય તો 2 કિલોની કેટલી થાય? ₹8 થાય. 1 કિલો કોળાની કિંમત ₹4 છે તો 2 કિલો કોળા આપણે લેવું હોય તો આપણને કેટલામાં મળે? ₹8 મળશે. એવી જ રીતે 1/4 કિગ્રા ગાજરની કિંમત ₹1/4 કિગ્રા ગાજરની કિંમત અહીંયા આપણને કેટલી કીધી છે? ₹16. બરાબર? તો 1/4 કીધા છે ને એના. હવે 1/4 કિગ્રા ગાજરની કિંમત કીધી તો 1 કિગ્રાની આપણને 16 કીધી છે તો 1/4 ની કેટલી થશે? તો અહીંયા આપણે 16/4 એટલે કે આપણને કેટલામાં મળશે? ₹4 થશે. તો કુલ કિંમત કેટલી થાય? તો કે કુલ 4 + 8 + 4 એટલે ટોટલ કેટલા થશે? 16. બરોબર? પહેલું કેટલામાં હતું? 4, પછી +8 અને +4. બરોબર? કુલ કિંમત તો ટોટલ કેટલું થશે? 16. તો કીર્તિ પાસે કેટલા હતા? ₹20 હતા. એમાંથી એ 16 કરતા વધારે હતા તેથી તેને ખરીદવાની બધી જ વસ્તુ ખરીદી કરી શકે છે. જો અહીંયા તમને તમારી જાતે 2 પ્રશ્ન બનાવવાના કીધા છે તો આપણે બનાવીશું. પહેલો પ્રશ્ન છે કે 1 કિગ્રા એટલે કે 1 કિલોગ્રામ બટાટાની ₹8. બરાબર? તો 1/4 કિગ્રા બટાટાના ભાવ શું હોય? એવી જ રીતે બીજું પણ તમે લખી શકો છો કે 1 કિગ્રા કોળું અને 1 કિગ્રા ગાજરના ભાવ અનુક્રમે કેટલા કહેવાય? ₹4 અને ₹16 છે. તો एक दूतियांश किग्रा कोळू अने 1/2 किग्रा गाजरनो भाव શું હોય? આ રીતે તમે પ્રશ્ન બનાવી શકો છો. બરાબર? ચલો તો આપણે અહીં સુધી રાખીશું. હવે તમને એક હોમવર્ક હું આપી દઉં છું. મેં જે તમને અત્યારે જે દાખલા ગણાવ્યા પેજ નંબર 100 ઉપરના એ તમારે નોટમાં ગણવાના છે.
બરાબર. અહીંયા જે મેં તમને અત્યારે બટેકા, કોળા, ટમેટાના જે દાખલા ગણાવ્યા હતા કે અડધો ભાગ કેટલાનો થાય, 1 કિલોના આટલા છે તો અડધાના કેટલા થાય, એ દાખલા છે એ તમારે શું કરવાના છે? નોટમાં લખવાના, ગણવાના રહેશે. અસ્તુ.